વડોદરાથી ભરૂચ તરફ જઈ રહેલી એક ટ્રેનમાં એક મુસાફરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને જેને લઈને ઇમરજન્સી સ્થિતિ સર્જાઈ હતી। વડોદરા કંટ્રોલ રૂમને જાણ થતાં જ ટ્રેનને કરજણ તાલુકાના લાકોદરા ગામ પાસે થોભાવી દેવામાં આવી ને ત્યારબાદ 108 મારફતે આ મુસાફરને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે। ઘટનાની જાણ વડોદરા રેલવે કંટ્રોલને કરવામાં આવતા કરજણ તાલુકાના લાકોદરા ગામ પાસે ટ્રેન તાત્કાલિક રોકવામાં આવી હતી। સ્ટેશન માસ્તરે ઇમરજન્સી પ્રોટોકોલ મુજબ કાર્યવાહી કરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના અનિલ ખેમરાજ જાબક નામના મુસાફરને 108 મારફતે કરજણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા। ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। પ્રાથમિક રીતે હૃદય રોગના હુમલાના કારણે મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે।